આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહ્વાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। વિશાળ ગ્રાઉન્ડ છે, પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા છે, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે। તો સર્વે સનાતનીઓને આહ્વાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે। પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે। એ તારીખ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કે આ દિવસે દરબાર લાગશે। બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે। આ કથાનું પૂર્ણ આયોજન બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શિષ્ય શ્રી કિશોરભાઈ ખંભાઈતાના આર્થિક અનુદાનથી કરવામાં આવેલું છે। આ કથાના માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બેનર નીચે અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી। જે કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય, ત્યાંના કામ થઈ રહ્યા છે બાગેશ્વર ધામના, એને અનુલક્ષીને કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તો બાગેશ્વર ધામના ખાતામાં ડાયરેક્ટ ફંડ આપી શકશે। એમની માટે અહીંયા પણ એના કાઉન્ટર ખુલશે અને ઓનલાઈન પણ ફંડ આપી શકે છે। જ્યારે મહારાજ શ્રી પધારશે એરપોર્ટથી રાજકોટ, ત્યારે એરપોર્ટથી લઈ કુવાડવા ગામ બોમ્બે સુપર સીટ્સ પાસે કુવાડવા રોડ ઉપર પારેવડી ચોક, હોસ્પિટલ ચોકે શ્રી આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, અક્ષર માર્ગના કોર્નર ઉપર બીએપીએસ મંદિર સામે કોટેચા ચોક સ્વાગત થઈ અને કિશોરભાઈ ખંભાઈતાના ઘરે જ્યાં ઉતારો છે ત્યાં પીઠાધીશ્વર પહોંચશે।